હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? તો મિત્રો, આજે તારીખ થઈ છે 3/5/2025 ને શનિવાર. તો મિત્રો, આજે જોબ પર નથી જવાનું, પણ મિત્રો આજે જીવન વિદ્યા શિબિરમાં જવાનું છે. તો શિબિર ચાલશે 7 દિવસ માટે. તો કન્ટિન્યુ 3 તારીખથી લઈને 9 તારીખ સુધી અમે જઈશું જીવન વિદ્યા શિબિરમાં, જેમાં હું એકલો નથી, ઘણા બધા આવવાના છે, બધા બહારથી પણ આવશે. અને અમે પણ, હું અને મારી વાઈફ હેતલ, એટલે કે બંને જણા અમે જવાના છીએ. તો થોડી જ વારમાં નીકળશું જીવન વિદ્યા શિબિરમાં. વિસનગર રાખેલી છે સમર ડાયમંડ ના સંસ્કાર હોલમાં. તો જઈ રહ્યા છીએ જીવન વિદ્યા શિબિરમાં મિત્રો. તો મિત્રો, એકદમ હેતલ પણ તૈયાર થઈ ગઈ છે. તો ભાઈ થોડી વારમાં નીકળીએ છીએ અમે વિસનગર જવા માટે. તો કન્ટિન્યુ વિડીયો ચાલુ જ છે. રસ્તામાં આવતા હતા અને જોયું તો એક ચકલીનું નાનું બચ્ચું કોઈ પડી ગયું છે. ઉપર પણ જોઈ શકો છો ભાઈ ચકલીના માળા છે. તમે સામે જોઈ શકો છો ભાઈ ચકલીના માળા છે, ત્યાંથી કોઈ બચ્ચું પડી ગયું છે ભાઈ નાનું. તો એને પણ એકદમ સાઈડમાં મૂકવું પડશે, કારણ કે આ પણ એક સેવાનું કાર્ય છે. કારણ કે બપોર વચ્ચે જ પડ્યું હોય તો કોઈ સાધન આવે તો પકડીને જતું રહે. એકદમ વિસનગર જોગણી માતાના રસ્તો છે, જોગણી માતાનું નાળું હાઈવે પર રસ્તો નીકળશે. બચ્ચાને પણ એકદમ આપણે સાઈડમાં મૂકીશું. તો ખરેખર કુદરતની કરામત જોવા જેવી છે ભાઈ. એક પક્ષીને કેટલી બધી આમ બુદ્ધિ આપેલી છે કે એના માટે એટલું મસ્ત ઘર બનાવ્યું છે કે ભાઈ કોઈ બીજું જાનવર કે કોઈ એને નુકસાન ના પહોંચે, બીજું પક્ષી પણ એને આવીને કોઈ નુકસાન ના પહોંચાડે એટલા માટે ભાઈ એકદમ ઉપરના ભાગે એકદમ માટીથી એકદમ માળા બનાવેલા છે. તો મિત્રો, ટાઈમ ખૂબ જ ઓછો છે, છતાં પણ ઊભા રહ્યા, કારણ કે ભાઈ એક જીવ બચાવવાનો હતો. કારણ કે રસ્તામાં બચ્ચું પડ્યું હતું. જો ભગવાને એનું જીવન લખ્યું છે તો એ જીવી જશે, બાકી ભગવાનની મરજી છે. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે. ને ભાઈ થોડું મોડું થાય છે તો ભાઈ એકદમ જવા માટે એકદમ આગળ નીકળીએ છીએ. નાસ્તો કરવા બેસી ગયા છીએ. સવારે નાસ્તો હોય, બપોરે જમવાનું હોય, અને આખો દિવસ એકદમ શિબિર ચાલુ હોય. તો ખરેખર શિબિરમાં શું છે બધું જ બતાવશે. વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ખૂબ મજા આવશે મિત્રો.
बात कहना चाहता हूँ, या मैं कुछ स्पेशल, कुछ अलग से, कुछ सामाजिक सरोकार से कुछ आया हूँ, ऐसा किसी को भी लगता है कुछ शेयर करना है तो आप कर सकते हैं, क्योंकि सबसे शेयर करा पाना तो मुश्किल है। फिर भी किसी का शेयरिंग का मन है तो आप कर सकते हैं। पॉलिटिकल पार्टी का मामला नहीं है, एक माइंडसेट का मामला है, और उस माइंडसेट से बने सिस्टम का मामला है। तो लगभग हम जिस तरह के पॉलिटिकल सिस्टम में जीते हैं, उसमें सर्वाइव करने के लिए, जैसे हम एक बिजनेस करते हैं तो उसमें તો પાછા આવ્યા કે ભાઈ શિબિરમાં નાસ્તાની સગવડ હતી, ચાની સગવડ હતી, પીને આવી ગયા છીએ શિબિરમાં. થોડી વાર પછી શિબિર ચાલુ થઈ જશે. એકદમ મસ્તી ભાઈ બેઠા છીએ, તમે જોઈ શકો છો ભાઈ. એકદમ મુખ્ય પણ જોરદાર આપ્યા છે, કારણ કે ભાઈ જરા પણ થાક લાગે નહીં. ખુરશી પણ પડી છે, કોઈને ચેરમાં બેસવો તો ચેરો પણ પડી છે. જોરદાર મોજ છે ભાઈ. ખરેખર ભાઈ જ્ઞાન સાથે ગમત જેવું જ છે ભાઈ. ખરેખર ખૂબ જ મજા આવશે. તો ભાઈ અમારી આખી ટીમ, અમારી જ્વેલરીની આખી ટીમ છે ભાઈ, તમે જોઈ શકો છો ભાઈ. थोड़ा सा यदि आप पीछे बैठिए बच्चे वाले, તો મિત્રો જમવાનું પતી ગઈને આવી ગયા છે ભાઈ. એકદમ બગીચામાં તમે જોઈ શકો છો ભાઈ. તો મિત્રો તમે જુઓ છો ભાઈ, એકદમ બ્રેક પડી છે, તો બ્રેક પડી છે તો થોડા બધા આરામ કરો. આડા પડ્યા છે તો થોડી વારમાં પાછી જીવન વિદ્યા શિબિર ચાલુ થઈ જશે. તો કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખશો તો તમને ખરેખર જોવાની ખૂબ જ મજા આવશે મિત્રો. दूसरी चीज हमारे पास इंद्रियां हैं। जब विषय की बात करते हैं तो आहार, निद्रा, भय और मैथुन, અરે બહુ મસ્તી કાઢી હો એને બધા તો. હા મિત્રો, તો અહીંયા હતી સમર ડાયમંડમાં જીવન વિદ્યા શિબિર. તો મિત્રો સવારે આવ્યા હતા 8:30 વાગે, તો રાતના વાગી ગયા છે 8. તો મિત્રો નાસ્તો જમવાનું બધું કર્યું ને હવે નીકળશું ઘરે, કારણ કે ભાઈ બાળકો એકલા હતા. તો આખો દિવસ દરમિયાન એકદમ જીવન વિદ્યા શિબિર કરી. ખરેખર ખૂબ મજા આવી ગઈ કે જીવનમાં ખરેખર જાણવા જેવું અને ખરેખર જીવનમાં ઉતારવા જેવું ઘણું બધું જાણવા મળ્યું છે. તો ખરેખર મિત્રો આખો દિવસ અહીંયા રહ્યા. તો કન્ટિન્યુ 7 દિવસ આ શિબિર ચાલવાની છે. તો મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું મિત્રો. તો આપણી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો આપણી ચેનલ લાઈક, ફોલો, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.